વેલ નમસ્કાર દોસ્તો, હું છું તમારો દોસ્ત વિકે માળી. આજ તમને લઈને આવ્યો છું મારા ખુદના ફાર્મ હાઉસ ઉપર, મારા ખુદની વાડી એટલે કે મારા આંબાના બગીચે. પણ જો સાહેબ, એક રાજની વાત બતાવવાની છે, એટલે અમારા વિડીયોમાં તમે છેલ્લે લગી રહેજો. તમને એવો માહોલ ને એવી વસ્તુ એક બતાવવાની છે, પણ જો છેલ્લે લગી તમે રહો તો તમને જોવા મળશે. ચાલો ભૈયા, ચાલો, હાલો ગાડીની પાછળ બેસી જાઓ ને આપણે બધાને આપણું લોકેશન આપી જાઓ, આગળનો કેળો કઈ રીતે બતાવી જાઓ. જો ભાઈ, તમને બેને કહી દઉં છું, કાંઈ ખોટો અવાજ ના કરતા હો, કેમકે જો એ પાછું વયું જાહે ને તો પાછું આપણે ધક્કો થાહે. જો સાહેબ, આ છે અમારો આંબાનો બગીચો. તમને એવી વસ્તુ દેખાડવા જવાનો શું આજ કે સાહેબ તમને મજા જ આવી જાય. જો સાહેબ, આ છે આપણું ફાર્મ હાઉસ ને સાહેબ એ ભાઈ કોની ઘોડે કઈ વસ્તુ તમે એક ફેરે જોવો ને એટલે તમને એમ થઈ જાય કે વાહ, આ દિલીપભાઈ આપને શું બતાવવા માંગે છે. ભાઈ ધીરે ધીરે હાલજો, અવાજ ના કરતા કોઈ આપણે, નહીતર પાછું જો આપણે આ ઓની ઘોડે કે 3 કિલોમીટરથી ધક્કો ખાધો. આપણે ગાડી અહીંયા જ રાખી દઈને ધીરે ધીરે જઈએ. ધીરે ધીરે આ બાજુ તું આની પર આવતો રે, અવાજ ના કરતો, એમ ધીરેથી જવાનું. હા, ધીરે ધીરે હાલો મિત્રો. જો અમને જોવા મળ્યું ને તો તમને બી બતાવશું. આપણે આજે જોવા આવ્યા છે જંગલના રાજાને. અમને થોડી વાર પહેલા જ સમાચાર મળ્યા હતા કે તમારી વાડીએ દીપડો છે. દીપડો તો હાલો જોઈ આવીએ. આપણે આવી ગયા ઉદિત પાસે. પેલા આપણે હે ને દીપડો તો પછી જોવા જાવ, અત્યારે પેલા ધીરે આજે અવાજ ના કરતો. આ છે અમારો ઓજત ડેમ, ઓજત વિયર, સાપુર ને આપણે જોવા જાવો છે દીપડો. સાહેબ બધા કહેતા હતા 3 જણાએ તો જોયો, પછી અત્યારે ફોન આવ્યો એટલે અમે કીધું હાલો આપણે આ જઈ અને બધાને દેખાડીએ. જો તમને કહું, જો ભાઈ જોવો ને તો ભાગતા નહીં હો. હા, ભાગતો ને તો પાછી તકલીફ પડશે. અમને જે 3-4 જણા એ જોયા ને એ આઈનું કહેતા હતા કે આપણે ટ્રાય કરીએ, જો જોવા મળે. અત્યારે તો બધું આનું લોકેશન હતું એમ કહેતા હતા જો અહીંયા બેઠો છે, આ આંબાના સ્થળ પાસે બેઠો હતો. જેને જોયું ને એને અમને કીધું, પણ આમાં નીચેથી બધું જોઈ છે પણ કાંઈ દેખાતું નથી. તો ચાલો અમે હજી અહીંયા કણે 1 કલાક રોકાવાના છે. જો 1 કલાકની અંદર અમને જો પાછો જોવા મળશે તો અમે પાછો તમને એક વિડીયો બનાવીને પાછો આવતા વિડીયોની અંદર તમને દેખાડશું. પણ સાહેબ દીપડાથી તો મને બીક લાગે છે. આ તો મને એમ થઈ ગયું કે મારે બાજુમાં વાડીવાળો કે તારી વાડીમાં દીપડો વાત જોવા જાય અને બધાને બસ. એટલે આ કંઈક અવાજ આવ્યો કે નહીં, ક્યાંક આ બીજાને બતાવવા વાહે આપણે તું આ બાજુ આવતો રહેલા, કે બીજાને બતાવવા વાહે કે જો
ઓલું વાત છે તેથી હું આવેલું જાય છે તને દેખાય જોયું પણ હવે ત્યાં જવાય નહીં કોની જોડે કે હવે આપણે છે ને ભાઈ અત્યારે જો આ છોકરા મારા ભેગા છે એટલે હવે અત્યારે દીપડો જોવા જવો નથી પણ એક છે સાહેબ કે જો અમે ક્યાંય અમને જોવા મળશે એટલે પાછો જ આવો નવો વિડીયો ઉતારી અને તમને 102% અમારી વાડીએ દીપડો બતાવશું ટાટા બાય બાય